આ બહુસરામાને કુકડામાંથી બિહાડી દીધી. હવે એને તમે બદામ ખવડાવો, પિસ્તા ખવડાવો, હાસુ ઘી ખાવ ખવડાવો તોય બાપા 100 ફૂટની બાઈ કુકડામાં બેહન તો મરી જ જાય, કોઈ દી જીવન નહીં. અને આવડે એની માથે કમાવાની દુકાન હતી, કુકડા માથે માનો કુકડો કુક કરી આલ્યો, મેં કુકડો કુક કરીને લીંડી નીકળી જા. અને માથ બાઈ વજન ખમરા ડોહો કોઈ દી મેલડી માં બોકડામાં ચડાવી દીધા. સાવનમાં જાવ ને આવડા બધા ખાવા હાટું થઈ અને બોકડા ચડાવે છે. હે ખમા મારો જનાવર જો હું અટાણ બોલું 800 કિલો છું અને ભાઈ ભાગમાં જાય એટલે કઈ આપણી માથે દાવર નહીં કરી લે ખબર પડે. અટાણ 800 રૂપિયા કિલો છે ને આવડા સવર્ણ જ્ઞાતિ વાળા બધા ખાય છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. 800 કિલો સીધો વાડીએ પ્રોગ્રામ થાય. હો ભાઈ આ ભાવ એને સડાવ્યો. આપણે ખાવા ખીચડી ની તો 800 કિલો લેવી કોઈ દી. ઈ બોકડા આમાં સડાવ્યા અને મેલડીમાં જેવી જ્ઞાતિ એવા દેવ દીધા. આપણામાં કાળકા પૂજાય, મેલડી પૂજાય, બહુસરા પૂજાય, આપણામાં ખોડિયાર ઓછી પૂજાય. કેમ કે એને હાસા ઘીની લાપસી જોઈએ. અહીંયા તેલ નો હોય, શું દેવું એ નિવેદન બથો બેઠા આવતો હોય તેલમાં. બસારી બાઈ કપાવીણમાં જાય ત્યાં 250 રૂપિયા દાડી દે. ઘી લેવું છે નું હે. અને ખોડિયારમાં એ હારી જાતિ હતી, ઈમાજી ભાલે બેઠી, નવગણ ના ભાલે બેઠી. જા મારા નવગણ જાહલ ની વારે જા અને આગલા પૈસે પાણી ઉડાડું ને વાહેલા પૈસે ધૂળ ઉડાડું તો બોલ છે બાપ તારી આમ જો વરુડી બોલું હો. ઈના ભાલે બેઠી. ભાવનગર નરેશ ના ભાલે બેઠી. અટાણ લેવા પટેલ નરેશ પટેલ ના ભાલે બેઠી. કાગવડ ક્યાંય બકડકોમ ના ભાલે બેઠી હોત કીજો. એને ખબર છે કે આ મારા દીકરા ભૂખે ફેરાણે છે, આમાં જવાય નહીં. આપણે ને તાવા વાળી ને આ મેલડી કાળકા નાવી બધી બટકાવી આપણે એમાં પગે લાગીએ મજા કરીએ. આપણે ને હારી દેવો દેવા ન આવી. તમે વિચાર કરો, ગેલમાં ધૂ કરીને ગેટો કાપી નાખે. મારી દીકરી કઈક આશરે કરી બહુસર માનક બસારીની ઈંડથી ઉપાડે ટેમોકી કુકડા ને ઈને અહીંયાથી ચાલુ કરી દઈએ. આમાં શું કરો તમે ભાઈ? એટલે આટલી અંધશ્રદ્ધા છે આપણામાં. આ બાયુ બસારી શીતળામાં વાર રહી ટોલા નો પડે. અટણ શેમ્પુ આવી ગયા 20 રૂપિયાના એક લીખ નો થાય. બસારી કુલર સડાવી સડાવીને મરી ગયું. અટાણ એવા શેમ્પુ આવી ગયા સિલ્કી વાળ બને 1 કલાકમાં. તમે જોઈજો આ બોલા તૈયાર થવા જાય છે ને આ કેટલા કઈક 5,000 રૂપિયા દુલ્હન બનવાના લે. અને ડોહ્યું બસારી રાફડેથી માથા ધોઈ ધોઈને મરી ગયું. રાફડા ધોડ્યું ખોદી આવો. આ મામાને ખબર. અમે સાંભળી વાત કરી, હું તે તમારે જેવડો નથી. આ તો મૂળ તમે સમજાવું છું. હાસું છે ને. હવે અટાણા દેવ આ બાબા સાહેબ ની દેન સાહેબ. આ બધી વિજ્ઞાન ટેકનોલોજી થી હું તમે જીવી રહ્યા છીએ. બાબા સાહેબ ની દેન. નકર શીતળા હાટું થઈને મરી ગયા. શીતળા રહી બસારીને ઈ રોગ હતો. ઓરી નસબડા નીકળે. અટાણે તો બાઈ ને છોકરો ઝીણ્યો એટલે સીધા જ 2 ઇન્જેક્શન મારો. ઓરી અસબડા બધું સાપ પાટલો. અટાણ કોઈ મોટો ખોડા વાળો છોકરો ઝીણ્યો. અટાણે જો કોઈ બાઈ ને ગણેશ જેવો છોકરો જન્મો હોય તો ઈ બાઈ મોનોકોટો પીને મરી જાય. હુંઠ વાળો છોકરો આવ્યો હોય કે બેન રોમા ગણેશજી પધાર્યા. અરે તારો ગણેશ ગયો જે કહું ને મારા બધી મારા દાંત કાઢે તો કા સમજો કે પૂંડો છોકરો આવ્યો. એ બેન રોમા ગણેશજી છે તો કોઈ તમારા ઘરે થાય મારે શું નથી. અટાણે ડો સોનોગ્રાફી આવી ગઈ. બાળકમાં જો એકાદું કઈ ખોટ હોય ને તોય કહે કે ભાઈ બાળકમાં સેજ પ્રોબ્લેમ છે, તમે કયો એમ કરી. આ બાયુ મહિના ભૂલી જાય ને તો બોલો ડોક્ટર કહી દે બેન હજી વાર 15 દિન. હા હા કોમ્પ્યુટર બતાવે તાત્કાલિક મેલડી. આમ પેટમાં મશીન મોકલ તરત કે બેન ભૂલી ગયા છો. આ કેવું ટેકનોલોજી આવી હે. અને બોલ્યા તો એકાબીજાને પૂછી પૂછીને મરી ગયા. આ સાહેબ અટાણે જીવા જેવો યુગ અટાણે આવ્યો. પણ હવે અટાણે આપણે કિંમત નથી. અટાણે મેલડીના તાવાન આ બધું ચાલુ કરી દીધું છે. એટલે સાહેબ આમાં થોડુંક સમજો. આ બાબા સાહેબ આપણી વાહે પોતાના સંતાન ગુમાવી દીધા સાહેબ. હે આ હું તમે જલસો કરી છે. વીર મેઘમાયાનું ગુમાવ્યો તઈ આપણે ગામમાં આવ્યા. બાબા સાહેબે સાહેબ એના 4 સંતાનો ખોયા ને તઈ હું તમે અટાણ રાજા બનીને બેઠા છીએ સાહેબ. અટાણ આપણે રાજા. અટાણ આપણે ઘરે ઘોડા છે. અહીં જો વાહ ફોર્ચ્યુનર પડી તમે જોવ તો ખરા સાહેબ. હારી મૂછું રખાતી નથી ને હજી મૂછું માંથી મારે છે. ત્યાં બધા હાવકાર્યું નાખો છો. એમાં તો એકાદો પરસો દિયો કે ખમા
મને મુશીમાંથી કીધું જા તારો ખાનદાનમાં ભૂકા કાઢ નાખે. આ ઘરે ને ઘરે ધૂણીને આપણી નાઈટની ભઠ્ઠી બગાડી. અટાણ ખીમડીઓ ધૂણે ને ઉપરકોટમાં અટાણ ઓલે બધે ઓલું બધું રેડી કર્યું છે, ટિકિટ કરી નાખીશ. અટાણ ખીમડિયાને પૈસા બરોબર ન ખીમડિયા લાડવા નો ચડે. અટાણ જેટલા લાડવા નથી એટલા નથી ટિકિટ થાય. માતાજીને માંડવું હોય છે ને જાજા માણસો જોવા ગયા છે, કેમ કે એમાં મંદબુદ્ધિના ધૂણ એટલે આવડે મજા આવે. આમાં અડધા જો આંબેડકર વાદી જોવા જાય માંડવા, એટલે કોખું કે ખબર છે એ ભાઈ ત્યાં બહુ માણા થી પણ એ બિચારા જોવા ગયા છે કે આમાં ગાંડા કેટલા છે. અને ઈવડાઈને શું લા ખબર છે કે જોયું ને મારી દેવનો પરસો કેટલું માણા આવ્યું. એ માણા નથી આવ્યું, તું હાજીનો શોખ ગાંડીનો જોવા આવ્યા છે. અમારા ગામમાં માતાજીને માંડવો હતો, છોકરો ધૂણ્યો. હવે ઓલા પૂછે છે ને એ આવડાને ખબર નહીં શેનું પૂછે. તે ઓલી બાઈ અમારી હોશિયાર હતી ને એને પૂછ્યું કે માડી કઈ પાણી ટાંકો આવ્યો નથી, કઈ આવે છે? તો કઈ સામાનમાં બોલું કે હમણાં આવ જ છે કે આવા મોટો પડ્યો એટલે પાણી ટાંકાનું પૂછ્યું. કોઈનો ભૂવો ધૂણે તો તમે પૂછજો કે મારા બેંક એકાઉન્ટ કેટલા, તરત ધૂણ તો બંધ થઈ જાય. એ બાપો નો ખબર પડે. આ અમે બહુ ડાકલા વગાડ્યા ને ભાઈ, અમે જીના છોકરા ધૂણતા હતા કંટાળીએ ને એટલે પછી અમે મહાણમાં લઈ જઈને પછી કે કારકા કરવાનું તને એટલું નથી આવડતું. તો હા અમે ખિલોરીમાં ભૂવા કર્યા. હવે છોકરો ધૂણ પણ એને બોલ્યું મેલડી ધૂણતા આવડે નહીં કરે, પણ આમ એટલે બધા કે પિતૃ છે. મેં કીધું આને શીખવાડી દો કે મેલડી કેમ ધૂણવું. તે ઈ પીતો હતો. તે ભૂવાઈ એની નંગ મંગાવ્યું, ડુંગળી ડારિયા લઈ જઈને શમશાનમાં જઈને ત્રણ પેક નાખ્યા. કે આપણા મઠમાં કેટલા દેવ છે? તો કે 4. થાપાની તો કઈ કાળકા, એટલે કાળકા ગાય એટલે કઈ તારે સમજી લે. એટલે ઓલા બધા હાલ ભાઈ કાળકા આવી ગઈ. મેલડી એટલે કે આમ સિંગડા કરવાના, એટલે કે મેલડી થઈ ગયા. પછી ખોડિયા વાણબટી આમ આમ કરવાનું, એટલે દરિયા દેવ વાણ મળે કરવા. એટલે 3-4 વસ્તુ શીખવાડીને આવ્યા ને ભાઈ અમે કર્યું ચાલુ. એ પાવાની પત તમે રાખો ને પાવાની દેવી લ્યો મારી આવી ગઈ. ઓલા બધા કે પી ગયો. મેં પાછું ઈ વાત ન કરતા. આપણે અટાણે માતાજી આવી ગયા છે. જો પગે લાગવું તમારે, ભૂવો તમારે કરવાનો, એ નિવેદ તમારે દેવાના. અમારા બાપનું જાય હું તે બાપા મેં કીધું બરોબર છે ભાઈ. તો કઈ રાવણદેવ તમે લ્યો. મેં કીધું અમારે કઈ આ ન કરવાનું ભાઈ, આ તમારા પૈકી લાગવાનું છે. અમે માનતા હતા ને તે અમારી વાડીએ મેલડીમાનું મંદિર બનાવ્યું છે, હજી છે હો. અને ભાઈ આખું ઘર અમે ધૂણતા ઉભા છે. આ તો પોલીસ વાળે માર્યા ને ત્યાંથી બંધ કર્યું. તમારો બાપ કીધું મારી નાખ્યા, આ તમારી મેલડી ક્યાંય આવતી નથી, ભૂકા કાઢી નાખ્યા તમારો બાપ, હરોડી જ નાખ્યા. પછી કાયદા જાણ્યા, પછી પોલીસ ભાગ્યા કે આ તો મારો દીકરા સમજવા શીખી ગયા. નગર હું ઓલા અવતાર લઈ વધારે બડા મારા આવડા. મેં કીધું મારી આ માતાજી તો મારી ખવડાવી છે, આ કરાય નહીં, આ ટાટા ભાંગી નાખ. હે તમે જોઈજો જેટલા આંબેડકરવાદી બન્યા છે ને એને માર્યું ખાધી હોય તમે પૂછી જઈજો. જેટલા આંબેડકરવાદી થયા છે ને કાંઈના પરિવારમાં ઘા આવ્યો છે ને કાંઈના છોકરાને માર્યા છે. જેને પોલીસ સ્ટેશનમાં જવાનું થાય, આ મેલડી રહી ને આપણે મઢ ઊંધી જ રહી. પોલીસ સ્ટેશનમાં કહીજો કે હાલમાડી અમારી ભેગી નહીં આવું. બાપુ બકરી જેવું છે. વાણીએ બકરી રાખી. બાપુ વાણીઓ કઈ મારી બકરી છે તે ફૂલ ચારીને ધરવી દે ને એને 500 રૂપિયા ઇનામ. એક દી દેવ પૂજક આવ્યો, લાવો બાપુ કઈ હું ધરવી આવું. આખો દી બકરીને અણીને ગણીને બધું ખવડાવ્યું. જ્યાં વાણિયાને ત્યાં લઈ ગયા ને ત્યાં બાપુ જઈને પૂછ્યું લાવો કે ભાઈ ધરાઈ ગયા? હા બાપુ કે હવાર નહીં ખવડાવું છું. ગીધી કરીને રજકો દીધો બકરી મેડી ખાવા કે ભાઈ બકરી ભૂખીશ. બાપુ એ ગઢમાં કીધું ભાઈ જો બકરી હજી ભૂખીશ. બીજે દી પટેલ આવ્યો, લાવો બાપુ હું ધરાઈ આવું. ઊભી મકાઈમાં મૂકી ડોડા બધું ખાધું, પણ ભાઈ સાંજે લઈ ગયા. બાપુ કઈ બકરી આજ ધરાઈ ગઈ હો. બાપુ કીધું ગીધી રજકો દીધો ખાવા માંડી. બાપુ કઈ બકરી ભૂખીશ. એક દી વાણી આવ્યો, બાપુ કઈ લાવો હું ધરાઈ આવું. તો કઈ ચાલ લઈ જાય. ગયો રજકો લીધો ને બકરીને કીધું ગીધી ભૂડું નાખે, ગીધી ભૂડું નાખે. કલાકમાં આવ્યો પાછો કે બાપુ બકરી ધરાઈ ગઈ. એલા કઈ બોલે આખો દી ખવડાવતા ધરાણી ની કે જાત ધરાઈ ગઈ? તો કે હા. બકરીને કીધું કે ગીધી તો કે કા બાપુ કઈ ધરાઈ રહી નહીં. એમ બાપાજીની બકરી કોઈ દી ધરાણી નહીં હોય તો ક્યાંક ભેગડા ભરવા ધરાઈ જા. આ ગીધી કરે ને ક્યાંય દોડતા નહીં, નકર કોઈક બકરી ધરવી દે. મેલડી ધૂણતા છો તોય ધરવી દે,
અને સામોટા દોડતા છે તોય તમારી બકરી ધરાઈ રહે. આ તો બાબા સાહેબ ની જ બકરી એવી છે કે મારી હારી ગોરી નીકળી જાય. હે બાકી બધાને આવું થાય. હવે આપણે ઘડી